ભાખરીયો સોમવાર. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ કરવું. ભગવાન શંકરનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવું. વ્રતધારીએ 3, 5 કે 7 અથવા 125 બીલીપત્ર ભગવાન શંકરને ચડાવવા અને સદાશિવની ભક્તિ કરવી. વ્રત કરનારે 1 અથવા 2 ભાખરીનું એકટાણું ભોજન કરવું અને ભક્તિમાં ધ્યાન પરોવવું. વર્ષો પહેલાની વાત છે. સોમવતી નગરીમાં યશો શર્મા નામે એક બ્રાહ્મણ ધર્મશાસ્ત્રનો જાણકાર હતો. મહાવિદ્વાન હતો અને સેવાભાવી પણ ખૂબ હતો. તેને સદાચારી ગુણિયલ યશોમતી નામની સ્ત્રી હતી. તે પતિ ઉપર ખૂબ પ્રેમ રાખતી. પરોપકારી બ્રાહ્મણ ભિક્ષા માગી લાવતો. કોઈ ગરીબ ભિખારી આવી ચડે તો ભિક્ષામાં દાન આપી દેતો. જે વધે તેનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવી તે અને તેની સ્ત્રી બંને જમતા. તે આવો વિદ્વાન હોવા છતાં કમભાગી હતો. વળી દિન દુખ્યો પણ હતો. ક્યારેક અપૂરતી ભિક્ષાના કારણે ઉપવાસ કરવો પડતો. આવી ગરીબ પરિસ્થિતિથી તે તંગ આવી ગયો હતો. આખરે તે ભગવાન સોમેશ્વર મંદિરે ગયો. મંદિર પાસે એક તળાવ હતું. તળાવમાં કમળો ખીલ્યા હતા. કમળો જોઈ બ્રાહ્મણ હરખાઈ ઉઠ્યો. કમળો લઈ તેણે ભગવાનને શ્રદ્ધાપૂર્વક ચડાવ્યા અને 2 હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યો. તેની શ્રદ્ધાપૂર્વક ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા ને બ્રાહ્મણને કહેવા લાગ્યા, હે વિદ્વાન બ્રાહ્મણ, તું મહાપંડિત હોવા છતાં આટલો બધો દુઃખી કેમ છે? યશો શર્મા કહે, મહારાજ, મને પણ એની કશી ખબર નથી પડતી. હું કોઈનું બુરું બોલતો નથી કે ભૂંડું કરતો નથી, તો પણ હું ઘણો દુઃખી થઈ રહ્યો છું. આટલું બોલતા તો યશો શર્માની આંખમાં આંસુ ઉભરાયા. તું દુઃખી છો એ તારા ગયા ભવના કર્મો છે. તું વિધિપૂર્વક ભાખરીયા સોમવારનું વ્રત કરજે. ભગવાન સદાશિવ તમારા વ્રતથી પ્રસન્ન થશે. પાંડવો ગુપ્તવાસ ભોગવ્યા હતા ત્યારે ઘણા દુઃખી હતા. ત્યારે યુધિષ્ઠરે આ વ્રત કર્યું હતું, જેના પ્રતાપે યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને ગયેલું રાજ્ય પાછું મળ્યું હતું. પણ અઢળક ધન સંપત્તિનો માલિક પણ થયો હતો. તારા દુઃખનો અંત આવશે. પણ મહારાજ, ભાખરીયા સોમવારનું વ્રત કઈ રીતે થાય એની પણ સમજ પાડો. વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપે ભગવાને કહ્યું, શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી વ્રત શરૂ કરવું. 3.5 માસ સુધી વિધિપૂર્વક શ્રદ્ધાથી વ્રત કરવું. દર સોમવારે 5 કે 7 જે શક્ય હોય એટલા મહાદેવજીને બીલીપત્ર ચડાવવા. ભગવાન શંકરનું ધ્યાન પૂજન કરવું. ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી અને કહેવી તેમજ એકટાણું ભોજન કરવું. 5 ભાખરીઓ બનાવી. 1 ભાખરીનું ભગવાનને નૈવેદ્ય ધરાવવું. 2 દાનમાં આપવી અને 2 ભાખરીનું એકટાણું જમવું. કારતક સુદ 14ને વ્રતનું ઉજવણું કરવું. ફળ, ફૂલ, મેવો, અબીલ, ગુલાલ અને ચંદનની ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી અને શક્તિ પ્રમાણે દાન કરવું. આ રીતે વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન રહે છે. સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે. નિર્ધનને ધન અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે. બ્રાહ્મણ ઘરે આવ્યો. શ્રાવણ માસ આવ્યો. પહેલો સોમવાર આવ્યો. તેણે ભાખરીયા સોમવારનું વ્રત લીધું. કારતક માસની સુદ 14 આવી ત્યારે વિધિપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું. આ રીતે દુઃખી યશો શર્માએ ભક્તિપૂર્વક ભાખરીયા સોમવારનું વ્રત કર્યું. તેથી અઢળક સંપત્તિનો માલિક થયો. તેના દુઃખ દૂર થયા અને અપરંપાર સુખ મળ્યું. થોડા વખતમાં બ્રાહ્મણીને પેટે દેવને દીધેલો રૂપાળો કાંતિવાન દીકરો અવતર્યો. તેથી પતિ પત્ની સુખપૂર્વક આનંદથી રહેવા લાગ્યા. ભગવાન સદાશિવ કૃપા દ્રષ્ટિથી બ્રાહ્મણી ભાખરીયા સોમવારનું વ્રત ફળ્યું. જય ભોળાનાથ, જય ભોળાનાથ. દેજો સાથ. જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. મહાદેવ હર.